એક જ ચાદરમાં નરેન્દ્ર મોદી સાહેબ અને મનોહરલાલ ખટ્ટર સૂઈ જતા હતા. એક જ ચાદરમાં નરેન્દ્ર મોદી સાહેબ અને મનોહરલાલ ખટ્ટર સૂઈ જતા હતા. તાદલી થાન રાજીનામું નથી આપતા ત્યારે તમે હાય હોકારો કરો છો કે રાજીનામું જો નથી આપતા, અને હવે રાજીનામું આપત હોય તમને તકલીફ ને ના આપત હોય પણ જ્યારે ભ્રષ્ટાચાર થયો તમને હોય ભાજપ સરકારથી ના વાંધો ના છે મોદી વ્યાપક સાથે. કૌભાંડ થયું પણ ચાઇનાની સામે લાલ આંખ તો નથી કરી શકતા મોદી સાહેબ. ચાઇના તો અંદર ઘૂસી ગયું, આખા ગામ વસાવી દીધા, 4000 સ્ક્વેર કિલોમીટર જમીન પડાવી લીધી, 30 જગ્યાઓના નામ બદલી નાખ્યા. તો એ બોલાય છે હું વાહ ચ આ સરકાર જવાની હવે બીજું શું આવે? ક્યારે જાય? બસ અરે તમે હત્યા દિવસ ઉજવવા વાળા આ જ કરવાના, કારણ કે તમે હત્યા દિવસ જ ઉજવી શકો. તમે ગુજરાતમાં હત્યાઓ કરી, તમે મણિપુરમાં હત્યાઓ કરી, તમે કોરોનામાં હત્યાઓ કરી, તમે નૂહમાં હત્યાઓ કરી, તમે મુઝફ્ફરનગરમાં હત્યાઓ કરી, તમે દિલ્હીમાં હત્યાઓ કરી, તમે ક્યાં હત્યાઓ નથી કરી? કારણ કે આ લોકો હજી પણ સુધર્યા નથી. 10 વર્ષથી એક હથ્થું શાસન ચલાવ્યું 2 જણનું, એ માનવા જ તૈયાર નથી કે નીતિશ કુમાર અને નાયડુની સહકારથી કે સહાયથી કે એમની ગોળીઓ ઉપર ચાલતી અમારી આ અપાહિત સરકાર છે એવું આ માણસ સ્વીકારવા તૈયાર નથી. તમે જુઓ ને એમનું વર્તન. શપથ લઈ લીધી, મંત્રાલયો બનાવી દીધા, બધા મંત્રાલયોએ પોતાના ભાજપના જ માણસને આપ્યા, અને નીતિશ કુમારને અને નાયડુને કેવા મંત્રાલયો આપ્યા એ આ દેશે જોયું છે. બરાબર છે. એટલે આ લોકો સુધરતા નથી. આ લોકોએ હિન્દુ મુસ્લિમની છેલ્લા 10 વર્ષથી જે નફરતની રાજનીતિ પેદા કરી છે, એક હથ્થું શાસન ચલાવ્યું છે, મોનોપોલી ચલાવી છે, તાનાશાહી ચલાવી છે, લોકતંત્રની હત્યા કરી છે. આજે બેસાખીવાળી સરકાર બન્યા પછી પણ આ જ વર્તન ચાલુ હોવાથી હું ગેરંટી આપું છું કે આ સરકાર, કારણ કે એમના એનડીએના સભ્યો જ આજે વિરોધ કરી રહ્યા છે, આ સુધરતા નથી એટલે તો વિરોધ કરી રહ્યા છે. તો એનું પરિણામ શું આવશે? આ સરકાર જવાની હવે બીજું શું આવે? ક્યારે જાય? બસ જ્યારે જો તમે જુઓ અજીત પવાર જે છે એના કેટલાય નેતાઓ, સરકાર જો જવાની હોત તો આવા નિર્ણયો સરકાર લે ખરી? અને આવા નિર્ણયો લીધા પછી કોઈ પણ માન લો કે રાજ્ય સરકારે નિર્ણય લીધો, બરાબર, તો કેન્દ્ર સરકાર એની અંદર હસ્તક્ષેપ કરી શકે? ભાઈ આ સરકારે છેલ્લા 10 વર્ષમાં એવા જ નિર્ણયો લીધા છે, એનાથી તો આ 400ની જગ્યાએ 240 મળ્યા. જો આ લોકોએ સારા નિર્ણયો લીધા હોત, વ્યવસ્થિત કામ કર્યું હોત, વિકાસનું ખરેખર કામ કર્યું હોત, વિકાસના મુદ્દાઓ ઉપર વાત કરી હોત, તો પછી આ 400નો નારો લગાવ્યો હતો એની જગ્યાએ 240 કેવી રીતે આવ્યા તમે મને કહો? એટલે આ સરકાર જે નિર્ણયો લે છે એમાં સરકાર જ તૂટી ગઈ છે. તમે જુઓ તો ખરા, મેં તમને કહ્યું કે જો એક આરએસએસ એમનાથી અલગ થઈ રહ્યું છે. મોહન ભાગવત ખુદ મોદી વિશે અલગ અલગ મંચો ઉપર જઈને સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, એમને ટોન્ટ મારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર 2 ધડા થઈ ગયા છે. એક નીતિન ગડકરી, વસુંધરા રાજે, રાજનાથ અને યોગી આદિત્યનાથનો એક આખો ધડો એવો છે જે નરેન્દ્ર મોદીની શાની સામે પડ્યો છે. અપક્ષ એટલે કે 2 ધડા ક્યાંથી? બધાએ જો ને તમે નીતિન ગડકરીનું નામ લીધું, એ મોદી સરકારની અંદર છે. પછી રાજનાથસિંહનું નામ લીધું, એ પણ મોદી સરકારની અંદર છે. શિવરાજસિંહનું નામ લીધું, એ પણ મોદી સરકારની અંદર મંત્રી બન્યા છે. તો 2 ધડા કેવી રીતે થયા? બધા એક જ છે ને. તો એમ તો યોગી આદિત્યનાથ બી ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે. એ જ કહું છું. ક્યાં તો 2 ધડા થોડા અલગ થોડું. ના તમે મને એમ કહો કે યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીનો હિન્દુ નો સૌથી મોટો ચહેરો નરેન્દ્ર મોદી પછી અમિત શાહે જ રજૂ કર્યો હતો. અમિત શાહ પોતે ગયા હતા ત્યાં આગળ ગોરખપુરમાં, ગોરખનાથ ક્યાં આગળ જે યોગી આદિત્યનાથ રહેતા હતા જે આશ્રમમાં, એ કહેતા હતા કે યોગી આદિત્યનાથ તો ગૌને ચારો ચરાવે છે, યોગી આદિત્યનાથ તો કેસરી કપડાં પહેરે છે, આ તો સૌથી મોટો હિન્દુત્વનો ચહેરો છે. જો યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં તમે મુખ્યમંત્રી બનાવી દો તો પછી તમારે આખું ઉત્તર પ્રદેશ એમને જીતી જવાય. અને ખરેખર યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ લોકો 2014 અને 2019માં જોરદાર વોટ્સ લાવ્યા છે. અને આ વખતે જુઓ, જ્યારથી એ લોકો યોગી આદિત્યનાથને ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં તમે કહો છો કે ગડકરી ભાજપમાં છે, તમે કહો છો કે વસુંધરા રાજે ભાજપમાં છે, તો વસુંધરા રાજે ભાજપમાં છે અને મોદી અને અમિત શાહને બહુ વાલા છે, તો પછી જ્યારે જીત મળી તો વસુંધરા રાજેને શું કરવા મુખ્યમંત્રી ના બનાવ્યા? કેમ ચિઠ્ઠી મોકલીને પેલા પપેટને મુખ્યમંત્રી બનાવી દીધો? શિવરાજસિંહ ચૌહાણ ભાજપમાં છે, એ બહુ વાલા છે, એમણે જીત અપાઈ છે મધ્યપ્રદેશની અંદર લોકસભા અને વિધાનસભા, તો પછી એમને કેમ રિપીટ ના કર્યા? કેમ ત્યાં પપેટ બેસાડી દીધો? કેમ મનોહરલાલ ખટ્ટર તો એમના મિત્ર છે, એક જ દરીમાં સૂઈ જતા હતા, એક જ ચાદરમાં નરેન્દ્ર મોદી સાહેબ અને મનોહરલાલ ખટ્ટર સૂઈ જતા હતા. આ લોકો તો જોડિયા મિત્રો છે, એટલે કે ઘણા બધા વર્ષોના જૂના જ્યારે કાર્ય કરતા હતા સામાન્ય ત્યારના મિત્રો છે.
તો પછી કેમ એમને હટાવી દીધા? યેદુરપ્પાને કેમ હટાવી દીધા આટલા મોટા ફેસને કર્ણાટકમાંથી? તો એવી રીતે યોગી આદિત્યનાથ પણ ભાજપમાં જ છે, પરંતુ ભાજપની અંદર આ બધા નેતાઓ અંદર ખાને એ મોદીને શાના વિરોધી છે. અચ્છા. આ લોબી જ ગુજરાત, આ સરકાર જ ગુજરાત લોબીની છે. તો તમે ગુજરાતી હોવાના નાતે તમને ગર્વ ના થવો જોઈએ કે મોદી અને શાહ ગુજરાતી હોવાના કારણે સંવિધાનની વિરોધમાં થોડું જવાય? અચ્છા. ગુજરાતી હોવાના કારણે હું ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહું છું એ કેવી રીતે ભૂલી જવાય? ગુજરાતી હોવાના કારણે અમે લોકો લડીને 1947માં કોંગ્રેસે આઝાદી અપાવી છે એ કેવી રીતે ભૂલી શકાય? આ લોકો તો 1947 વખતે પણ આ જ હિન્દુત્વની રાજનીતિ રમતા હતા ને. સાવરકર સાહેબ હતા અને નથુરામ ગોડસે હત્યા કરી હતી ગાંધીજીની, કે ભાઈ હિન્દુઓની હત્યાઓ થઈ છે ગાંધીજીના કારણે, એમ કરીને તો આ લોકોએ હત્યા કરી હતી ગાંધીજીને, રાષ્ટ્રપિતાની, અને એને તો આ લોકો દેશભક્ત માને છે. તો આ બધા ભાજપના જ લોકો છે મૂળ તો, ભલે જનસંઘના હોય કે ગમે તેના હોય કે આરએસએસના હોય. આજે તો ભારતીય જનતા પાર્ટી જ છે ને. આ બધામાંથી બનતી છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી બની રહી છે ને એ જ સત્તામાં છે ને. આરએસએસના લોકો સત્તામાં ક્યાં છે? આરએસએસના માણસો સત્તામાં બેસાડવામાં આવે છે, પોસ્ટ ઉપર બેસાડવામાં આવે છે દરેક જગ્યાએ, ચાહે હોસ્પિટલ્સ હોય, ચાહે એ કોઈ સંસ્થા હોય, ચાહે મોટી મોટી યુનિવર્સિટીઝ હોય, ચાહે યુપીએસસીના ચેરમેનની વાત હોય. તમે જુઓ, એણે રાજીનામું આપી દીધું. યુપીએસસીના ચેરમેને એમનો કાર્યકાળ બાકી હોવા છતાં પણ રાજીનામું આપી દીધું. આટલી બધા પેપરો જે લીક થયા અને જે ધાંધલીઓ થઈ રહી છે યુપીએસસીમાં, એના કારણે તો આપી દીધું. કેમ એવી રીતે જતા રહી શકે? અત્યાર સુધી જે ધાંધલીઓ થઈ હોય એનો રિપોર્ટ આપવો જોઈએ માણસે તો. એવી રીતે થોડા તમે રાજીનામા આપી. કેટલા લોકો મોટી મોટી પોસ્ટ ઉપરથી આ સરકારમાં રાજીનામા આપીને જતા રહ્યા છે. ચાહે હાઈકોર્ટના જજીસ હોય કે પછી ચુનાવ આયોગના મોટા મોટા ચુનાવ આયોગ. મને એક વસ્તુની ખબર, એક વાતની ખબર નથી પડતી. જ્યારે કોઈ ધાંધલી થાય એટલે તમે બધા રસ્તાઓ પર ઉતરીને કે આને રાજીનામું આપી દેવું જોઈએ, આને તો રાજીનામું આપી દેવું. રાજીનામા આપે છો પાછું તમને ગમતું નથી, કેમ આપી દે છે આ રાજીનામા? જો ભાઈ, કોંગ્રેસની સરકારોમાં અત્યારે મને બધાના નામ તો યાદ નહીં આવે, પરંતુ કોંગ્રેસની સરકારોમાં જ્યારે મોટા મોટા મંત્રાલયો હતા ને મોટા મોટા મંત્રાલયોમાં જ્યારે દુર્ઘટનાઓ થતી હતી ત્યારે એ મંત્રાલયના મંત્રીઓએ રાજીનામાઓ આપ્યા છે. તમે જુઓ રેલની યુપીએસસી ના ચેરમેને રાજીનામું આપ્યું, એમાં શું તકલીફ છે? યુપીએસસીમાં કેટલી બધી ધાંધલી થઈ રહી છે. ધાંધલી થઈ એમાં રાજીનામું આપ્યું. જ્યારે ધાંધલી થાય ને રાજીનામું નથી આપતા ત્યારે તમે હાય હોકારો કરો છો કે રાજીનામું જો નથી આપતા. અને હવે રાજીનામું આપત હોય તમને તકલીફ ને ના આપત હોય, પણ જ્યારે ભ્રષ્ટાચાર થયો તમને ભાજપ સરકારથી વ્યાપક કૌભાંડ થયું મધ્યપ્રદેશમાં, એટલે ત્યાંના લોકો કૌભાંડ કરીને બધા રાજીનામા આપીને જતા રહે. એટલે એમને રિપોર્ટિંગ નહીં થવાનું, એમની જાંચ ના થાય, એમના ઉપર બેઠક ના બેસે, એસઆઈટી ના બેસે. કેમ? એટલે કરપ્શન કરવાનું, પછી રાજીનામા આપીને જતા રહેવાના એમ. એટલે તમને કોઈ ના પૂછે એમ. અને પછી જ્યારે નવો માણસ આવે એનું શું? કરપ્શન તમારે કરવાના. રેલ દુર્ઘટના થઈ એની અંદર ખડગે, તમારા જે રાષ્ટ્રીય નેતા છે, ખડગે એવું કહ્યું કે રાજીનામું આપી દેવું જોઈએ. બિલકુલ આપી દેવું જોઈએ. અશ્વિની વૈષ્ણવને. હા, કોંગ્રેસની અંદર જેટલા પણ રેલવે મંત્રીઓ હતા, એક નાની દુર્ઘટના થઈ જતી તો રાજીનામા આપી દેતા હતા. એટલે ત્યારે તમે રાજીનામું માંગો છો, પેલા સામેથી રાજીનામું આપીને જાય એટલે તમને તકલીફ. કોણે? નરેન્દ્ર મોદી રાજીનામું આપ્યું, ત્રીજી વાર પ્રધાનમંત્રી બની ગયા. અશ્વિની વૈષ્ણવે આપી દીધું રાજીનામું. આટલી દુર્ઘટના થઈ તો બેક ટુ બેક રેલવેની 2 દુર્ઘટના થઈને આટલા લોકો મરી ગયા. એની પહેલા પણ બાલાસોરમાં થયેલી છે. કેટલા એક્સિડન્ટ થયા છે 10 વર્ષમાં, એનું આખું લિસ્ટ અમે લોકોએ ટ્વીટ કર્યું છે. બરાબર છે. તો રાજીનામું આપ્યું. અમિત શાહ આપે છે ગૃહ મંત્રાલયમાંથી રાજીનામું બેસાખીની સરકારમાં કોઈને બનવા દે છે? આ જયશંકરે આપ્યું. જયશંકર જે એવું કે છે કે ચાઇનાની ઇકોનોમી આપણા કરતા વધારે છે તો આપણે ચાઇના સામે લડી ના શકીએ, અને ચાઇના આપણા અંદર ઘૂસીને બધી 30 જગ્યાઓના નામ બદલી નાખે તો એમાં શું ફેર પડે છે? આવો સ્ટેટમેન્ટ આપે છે. તો આને તાકાતવર મંત્રીઓ કહેવાય? આ કામ કરવા માટે તમે આવ્યા છો અહીંયા કે તમારે લાલ આંખ કરવાની હોય ચાઇનાની સામે? 2014માં કીધું તો ખરું લાલ આંખ કરશું અમે, પણ ક્યાં કરી? અમદાવાદમાં બોલાયા, ઝુલાયા, ચા પીવડાઈ, ચાય પે ચર્ચા થાય છે, મન કી બાત થાય છે, પણ ચાઇનાની સામે લાલ આંખ તો નથી કરી શકતા મોદી સાહેબ. ચાઇના તો અંદર ઘૂસી ગયું, આખા ગામ વસાવી દીધા, 4000 સ્ક્વેર કિલોમીટર જમીન પડાવી લીધી, 30 જગ્યાઓના નામ બદલી નાખ્યા. તો એ બોલાય છે હું વાહ ચ. અને યોગી આદિત્યનાથ પોતાના નેતાને પાડવા માટે તો ઘમાસાણી યુદ્ધ કરી નાખ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં પોતે. એટલે ચાઇનાથી મોદી ડરે છે એવું લાગે છે તમને? હવે ડરતા ના હોય તો કોઈ સાંઠગાંઠ હોય. ત્યાંની કંપનીઓ જોડેથી એમણે ચંદાઈ લીધા છે, એનું કૌભાંડ થયું છે ઇલેક્ટોરલ બોન્ડનું, એનો કોઈ હિસાબ આપ્યો છે? પણ જનહિતમાં યાચિકા થઈ ગઈ છે કોર્ટમાં. ચિંતા ના કરો મોદી સાહેબ, ચિંતા ના કરો અમિત શાહ સાહેબ. આ ઇલેક્ટોરલ બોન્ડનું જે કૌભાંડ તમે કર્યું છે ને, 8,250 કરોડ રૂપિયા તમે એવી
મેડિકલ કંપનીઓમાંથી લીધા છે, જે મેડિકલ કંપનીઓની દવાઓ 4-5 વખત ફેલ્ડ થઈ છે. તમે ચાઇનાની કંપનીમાંથી ચંદો લીધો છે, તમે ઇલેક્ટોરલ બોન્ડ લીધા છે, તમે પાકિસ્તાનની કંપનીઓમાંથી બોન્ડ લીધા છે, તમે હિન્દુત્વની વાત કરો છો, તમે લોકોએ બીફ વેચનારી કંપનીઓ જોડેથી તમે બોન્ડ લીધા છે, તમે કેટલાય ખેડૂતોની જમીનો પડાવી લીધી છે અને પછી એ ખેડૂતોને જે પૈસા મળ્યા હોય એનો ઇન્વેસ્ટમેન્ટ તમે એમને ધાકધમકી આપીને બોન્ડમાં કરાયું છે. તમે કેટલા લોકોને હેરાન કર્યા છે આ ઇલેક્ટોરલ બોન્ડમાં, કેટલા ઠેકા આપ્યા છે ઇલેક્ટોરલ બોન્ડના બદલામાં. આ બધું પાપ ને પાપનો ઘડો, આ બધું તમારું ફૂટવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જનહિતમાં જારી યાચિકા સુપ્રીમ કોર્ટની અંદર તમારા વિરુદ્ધમાં દાખલ થઈ ગઈ છે અને ચંદ્રચૂડ સિંહ જે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એ આના ઉપર કાર્યવાહી કરી રહ્યા છે અને જે બજેટ આવી રહ્યું છે ને એની આસપાસ જ આની સુનાવણીઓ શરૂ થવાની છે કોર્ટમાં. વિચારી લેજો. અને તમે હજી પણ 10 વર્ષથી કરતા હતા એ જ આ રાજનીતિ કરી રહ્યા છો હિન્દુ મુસ્લિમની. આ કાવડ યાત્રાની અંદર તમે શું કરી રહ્યા છો? કેવી રીતે તમે કહી શકો કોઈના અધિકારીનું હનન કઈ રીતે કરી શકો? મારી દુકાન છે, મારે મારી દુકાન ઉપર નામ લખવું કે ના લખવું એ મારી મરજીની વાત છે. મારી કંપનીનું નામ હું દુકાન ઉપર લખું, મારી દુકાનને જે મેં નામ આપ્યું એ લખું, મારું નામ લખવું એ જરૂરી નથી. તો પ્રશાસન ઉત્તર પ્રદેશનું અને પોલીસ કેવી રીતે ફોર્સ કરી શકે? એટલે ત્યાં આ કાવડ યાત્રા જે હિન્દુઓની નીકળવાની છે શિવજી ભગવાન માટે, એની અંદર તમે એ જાણવા માંગો છો કે આ દુકાન દલિતની છે, આ દુકાન SC વાળાની છે, આ દુકાન ST વાળાની છે, આ દુકાન OBC વાળાની છે, આ દુકાન માઇનોરિટીઝ વાળાની છે, આ દુકાન મુસલમાનોની છે. આ જાતિવાદ કરી રહ્યા છો ઓપન અઘોષિત આપાતકાલ. અને તમે હત્યા દિવસ ઉજવવાવાળા આ જ કરવાના, કારણ કે તમે હત્યા દિવસ જ ઉજવી શકો. તમે ગુજરાતમાં હત્યાઓ કરી, તમે મણિપુરમાં હત્યાઓ કરી, તમે કોરોનામાં હત્યાઓ કરી, તમે નૂહમાં હત્યાઓ કરી, તમે મુઝફ્ફરનગરમાં હત્યાઓ કરી, તમે દિલ્હીમાં હત્યાઓ કરી, તમે ક્યાં હત્યાઓ નથી કરી? અને હજી પણ આ કાવડ યાત્રાઓમાં આ તોફાનો કરવા માટેના તમારા આ જે પેંતરા છે ને એ સફળ નથી થવાના. દેશ તમને ઓળખી ગયો છે. એટલા માટે તમારી આ ભારતીય જનતા પાર્ટી આ હાલત થઈ કે અંદર આજે તમે લોકો જ લડી રહ્યા છો. જે તમે 3 જણા હિન્દુત્વનો ચહેરો બનીને ફરતા હતા ને, મોદી સાહેબ, યોગી સાહેબ, અમિત શાહ સાહેબ, આ 3 હિન્દુ ચહેરાઓ જ આજે આ દેશમાં અંદર લડી રહ્યા છે. અને આ 3 જણની લડાઈની અંદર જ આ દેશ આજે જાતિવાદમાં હુમાઈ રહ્યો છે. એનું ઉદાહરણ છે આ ઉત્તર પ્રદેશમાં થઈ રહેલી કાવડ યાત્રા.